આમ લોકો આજના સમયમાં પોલીસ પ્રત્યે શંકાની દ્રષ્ટિથી જોઈ શકની લાગણી ધરાવતા લોકોને પોલીસની સેવાકીય પ્રવૃત્તિઓ અને સમાજ પ્રત્યેની કામગીરીની ભાગ્યે જ નોંધ કરી લેતા હશે, ત્યારે મંદબુદ્ધિ ધરાવતા લોકો કે જેમને દુનિયાની કંઈ પડી નથી એવા લોકો સાથે આજે રાપર પોલીસે નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ કર્યો અને એક મંદબુદ્ધિ યુવક કેયુર મહેતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ રાપર પીઆઈ જેબી બુબડિયા તથા સેકન્ડ પીઆઈ એસવી ચૌધરી તથા રાપર પોલીસના તમામ કર્મચારીઓએ ગ્રામ્ય સેવા સંગઠન ખાતે દિવ્યાંગના સાથે નવરાત્રિ મહોત્સવ નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તમામ પોલીસ અધિકારી કર્મચારીઓ તથા દિવ્યાંગના ગરબા રમ્યા હતા તેમજ કેયુર મહેતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। રાસ ગરબા તથા જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે યોજાયેલા કાર્યક્રમમાં પીઆઈ જેબી બુબડિયા, સેકન્ડ પીઆઈ એસવી ચૌધરી, બાબુભાઈ કારોત્રા, રંજનબેન મુલિયાણા, જાગૃતિ ગામોટ, નાથાભાઈ પરમાર, કરશનભાઈ મોરી, મહેશ પટેલ, નરેશ ઠાકોર, મુકેશ સિંહ રાઠોડ, ઉર્વશી સોલંકી, વર્ષા કોલી, વિક્રમ દેસાઈ, ડીકે ચૌધરી, રાજેશ સિંહ યાદવ, નાથાભાઈ પરમાર, હેતલ ધોળકિયા, પિંકલબેન દેસાઈ, કિરણ બારોટ તથા તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। મહિલા યુવતી દિવ્યાંગનાને 22 ચણિયાચોળી તથા 73 ટી શર્ટ અર્પણ કરવામાં આવ્યા હતા। દિવ્યાંગનાઓ સાથે પોલીસ પરિવારની ભાવના બદલ ગ્રામ્ય સેવા સંગઠનના શૈલેષભાઈ કોઠારીએ આભારની લાગણી વ્યક્ત કરી હતી।